ભરૂચના જંબુસર તાલુકાની કાન્હવા જિલ્લા પંચાયત બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને લઈને મતદાર યાદી સંબંધિત વિવાદ દિવસેને દિવસે ગરમાયો હતો। ઉમેદવારનું નામ બે અલગ અલગ વિસ્તારોની મતદાર યાદીમાં હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા સત્તાવાર વાંધો નોંધાવવામાં આવ્યો હતો। ભાજપના ઉમેદવાર દિનેશ રોહિતનું નામ અંકલેશ્વર નગરપાલિકાના રોહિતવાસ 1 વિસ્તારમાં તેમજ જંબુસર તાલુકાના કાન્હવા જિલ્લા પંચાયતના કારેલી ગામની મતદાર યાદીમાં હોવાના મુદ્દે કોંગ્રેસના ઉમેદવાર નરેશ પરસોત્તમ સોલંકી દ્વારા ચૂંટણી અધિકારી સમક્ષ વાંધા અરજી સાથે રજૂઆત કરવામાં આવી હતી। આ મુદ્દે નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને ચૂંટણી અધિકારી નિકુંજ પટેલને લેખિતમાં વાંધા અરજી આપવામાં આવી હતી। જોકે તપાસ બાદ ચૂંટણી અધિકારીએ આ વાંધા અરજીને ગ્રાહ્ય રાખવા ઇનકાર કર્યો હતો, જેના કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે। અરજદારે હવે કોર્ટનો દરવાજો ખખડાવવાની તૈયારી દર્શાવી હોવાનું જાણવા મળી રહ્યું છે, જેથી આવનારા સમયમાં આ મુદ્દો વધુ ઉગ્ર બનવાની શક્યતા છે। હું જિલ્લા કાન્હવા પંચાયત 15 પરથી જિલ્લા પંચાયતની ઇલેક્શન લડું છું। મારી હમું ઉમેદવાર દિનેશભાઈ અંબાલાલભાઈ રોહિત, તેઓ કારેલીના વતની નથી પણ રહે છે અંકલેશ્વર। તેવા છતાં એ લોકોનું બે જગ્યાએ નામ ચાલે છે। કારેલી ગ્રામ પંચાયતમાં નામ ચાલે છે, બીજું નામ એમનું અંકલેશ્વરમાં પણ નામ ચાલે છે મતદાર યાદીમાં। એક જ ઉમેદવારનું નામ બંને જગ્યાએ ચાલવાથી એ કાયદાકીય વિરોધી ગણાય, બરાબર? તો કાયદેસર એ ફોર્મ રદ થવું જોઈએ।